श्री गणेशाय नमः। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्विताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। વીટીવીની વિશેષ રજૂઆત ખાસ આપના માટે, જેમાં જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ. નામ છે ભવિષ્ય દર્શન. હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના દિવસે જ્ઞાન વિશેષની પણ વાત કરવી છે. સાથે સાથે 12 રાશિના જાતકોનો કેવો રહેશે દિવસ, શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું કરવું જોઈએ દાન, શુભત્વને આપવાવાળી વાતો વિશે પણ જાણીશું. પણ શરૂઆત કરીએ પંચાંગથી. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી. આજે તારીખ છે 30/4/2024, વાર છે મંગળવાર. એમાંય ચૈત્ર મહિનાના આજે કૃષ્ણ પક્ષની સપ્તમી તિથિ છે. આમ ટાઢી હાથમ પણ લોકો કહેતા હોય છે આને. ઉત્તરાષાઢા નક્ષત્ર, સાધ્ય નામનો યોગ અને વિષ્ટિ કહેતા ભદ્રા નામનું કરણ છે. ધન રાશિનો ચંદ્રમા છે સવારમાં 10 કલાક અને 35 મિનિટ સુધી, જેના અક્ષર ભ, ધ, ફ અને ઢ છે. ત્યારબાદ રાશિ આવશે મકર રાશિ. મકર રાશિ એટલે જેના અક્ષર ખ અને જ છે. તો સવારમાં 10 કલાક અને 35 મિનિટ પહેલા જેનો જન્મ થાય એની રાશિ ધન આવે છે. અને ત્યારબાદ 10 અને 35 પછી જેનો જન્મ થશે એની મકર રાશિ આવશે, જેના અક્ષર છે ખ અને જ. આજે આ રાશિવાળા જાતકો માટે દિવસ મંગલમય રહેશે. જય ગણેશ. અન્યાય ઉપાર્જિતમ દ્રવ્યમ 10 વર્ષાણિ તિષ્ઠતિ પ્રાપ્તે ચેકાદશે વર્ષે સમૂલંચ વિનશ્યતિ. ઉપનિષદકાર એમ કહે છે, સુભાષિતકાર, કે અન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય 10 વર્ષ સુધી ટકે છે અને 11મું વર્ષ જ્યાં આવે ત્યારે પોતાનું જે સારું અને સાચું દ્રવ્ય હોય એને પણ લઈ જાય છે અને ત્યારે વ્યક્તિ પરેશાન થતો હોય છે. માનસિક ત્રાસની પાછળ એક કારણ આ પણ છે કે માણસની પાસે પૈસો જ્યારે હોય છે ત્યારે એની કિંમત નથી હોતી અને જ્યારે પૈસો હાથમાંથી નીકળી જાય છે ત્યારે કષ્ટ અનુભવતો હોય છે. ધંધાકીય ક્ષેત્રની અંદર ખૂબ જ આગળ વધતો હોય ત્યારે ભવિષ્યના પ્લાનિંગ નથી કરતો હોતો અને પછી જ્યારે ધંધાની અંદર બરકતની જગ્યાએ તકલીફોની શરૂઆત થઈ જાય ત્યારે માનસિક ત્રાસ અનુભવાય. તો એનું મૂળ કારણ આ છે. એક તો ક્યાંક ને ક્યાંક આપણે જે કંઈ આપણે લાઈન દોરીથી ચાલવાનું હોય એ ન ચાલી શક્યા હોઈએ. બીજી વાત તમને કહું, એક વખત ભગવાન વ્યાસ નારાયણ પોતાના આશ્રમમાં બેઠા હતા. નારદજી ત્યાંથી પસાર થયા. નારદજી અને વ્યાસ વચ્ચેનો સંવાદ છે. એવા સમયે નારદજી કહે છે કે તમારા ચહેરા ઉપર આટલી ઉદાસીનતા કેમ છે? અને એવા સમયે ચતુશ્લોકી ભાગવતનું સુંદર મજાનું નારાયણે પોતાના પિતા બ્રહ્મા પાસેથી જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું એ એમને વ્યાસજીને આપ્યું, જે આપણે ભાગવતજી તરીકે ઓળખીએ છીએ. 2 જ ગ્રંથ એવા છે કે જેની આગળ શ્રીમદ લાગે છે. એવો એક છે શ્રીમદ ભાગવત અને શ્રીમદ ભગવત ગીતા. બાકી કોઈ પણ આગળ શ્રીમદ નથી લાગતું. તો એમાં લખ્યું છે કે અષ્ટાદશ પુરાણેશું, 18 પુરાણની રચના કરનાર વ્યાસજીને જયારે કહેવામાં આવ્યું કે આખા આ 18 પુરાણનો સાર શું, તો કે અષ્ટાદશ પુરાણેશું, 18 પુરાણના રચયિતા વ્યાસજી એમ કહે છે કે અષ્ટાદશ પુરાણેશું વ્યાસસ્ય વચન દ્વયમ. 2 જ વેણ બોલ્યા છે. એક જ લીટીની અંદર 2 વસ્તુ આપણને મને તમને સમજાવી છે. શું? કે પરોપકાર પુણ્યાય પાપાય પરપીડન. કોઈ પણ વ્યક્તિની ઉપર કોઈ પણ જાતની ભાવ વગર તમે સેવા કરો છો, પરોપકાર જેને કહીએ, પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે, વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. તો અહીંયા પરોપકાર પુણ્યાય મતલબ પારકા ઉપર જે આપણો સગો ના હોય, જે આપણો મિત્ર નથી, જે આપણો કોઈ કશું જ નથી એની સાથે સંબંધ, અને છતાંય સમય આવે એક મનુષ્ય તરીકે આપણે એને એક સારો ટેકો કરીએ છીએ, તો આના જેવું કોઈ જગતમાં પુણ્ય નથી. અને પાપાય પરપીડન, કોઈ પણ વ્યક્તિને આપણે પીડા આપીએ છીએ એના જેવું જગતમાં કોઈ મોટું પાપ નથી. તો આ પીડા આપવાની વાત તો આપણે ઘરે ઘરે થઈ ગઈ, ઠેકાણે થઈ ગઈ. કોઈ પણ વ્યક્તિનું ફ્રસ્ટ્રેશન જેને કહી શકાય કે તમે જોજો ઘણી વખત અમુક લોકો છે ને એ ઘરવાળાને પહોંચી ના વળે અને એટલે એનું જે ફ્રસ્ટ્રેશન અંદર જામી ગયેલું હોય ને એ શરીરના કૂતરા ઉપર કાઢે. પછી કૂતરું સહેજ પણ ફસે ને એટલે ધોકો લઈને બહાર નીકળી જાય મારવા માટે. શું કામ? કે ફ્રસ્ટ્રેશન ક્યાંકનું છે, એ કાઢી રહ્યો છે કોઈ જગ્યાએ. અને એવા સમયે કોઈ પણ કારણ વગર તમે સામેના વ્યક્તિના ત્રાસ આપો છો. તો મિત્રો, કોણ આપે છે આ માનસિક ત્રાસ? કઈ રીતે માનસિક ત્રાસની પ્રાપ્તિ થાય? કઈ રીતે માણસ માનસિક ત્રાસ અનુભવે છે? તમે જોજો ઘરમાં ઘણી વખત પતિ અને પત્ની એમ કે સૌથી વધારે નજીક રહેતા અને સૌથી વધારે જેને લાંબા સમય સુધી સાથે રહેવાનું છે, સુખ દુઃખને વહેંચવાના છે, પરિવારની પ્રીતિનું જતન કરવાનું છે, દાંપત્ય જીવનને ધન્ય બનાવવાનું,
અને એની અંદર પણ ભક્તિ દ્વારા એક અખંડ દાંપત્ય જીવનને સારું સુખમય બનાવી અને છેવટે એમ કે છે સુખની કેડીઓ કંડારવાની છે. અને આવા સમયે પતિ અને પત્ની વચ્ચે જે પીડા જે થાય છે એ તો જેને થતી હોય એને ખબર પડે. મિત્રો, ઘણી વખત આપણને એમ લાગે કે બધાને આવું જ હશે, પતિ પત્નીના એકબીજાનાથી પીડિત બધાને આવું જ રહે અને એના કારણે માનસિક અસંતોષ થતો જોવા મળે. તો આવા સમયે પતિ અને પત્ની વચ્ચે જયારે પીડિત થવાતું હોય ત્યારે કઈ રીતનું આપણે એને ધ્યાન રાખી અને વાત કરવી જોઈએ. ક્યારેક તમે જોજો આ ઘણી વખત આ બેલ મુજે માર એવો એક હિન્દી કહેવત છે, એટલે કે પાણો પગ ઉપર લેવો. આપણે સૌરાષ્ટ્રમાં એ ભાષા કે પાણો પગ ઉપર લેવો. કોઈ પણ ઉંમર થઈ ગઈ છે, માતા પિતા એ વસ્તુમાં માન્ય નથી રાખતા. છોકરી એમ કે મારા છોકરા સાથે લગ્ન કરવા છે, અથવા છોકરો કે મારા છોકરી સાથે લગ્ન કરવા છે. એ મા બાપ કદાચ, કારણ કે મા બાપ તો આજે નથી કહેતા ભાઈ તારા કરતા મેં વધારે દિવાળીઓ જોઈ છે, તારા કરતા વધારે મને જ્ઞાન છે, પણ અમુક ઉંમર એવી છે, ઘટમાં ઘોડા થનગને ના તો વિજય પાક, અમુક ઉંમર એવી છે કે પછી એ સમયે એ પોતે નિર્ણયો અમુક લઈ લેતા હોય છે, પરિવારની વિરુદ્ધ જે નિર્ણયો લેતા હોય છે. અને આવા ઉતાવળિયા નિર્ણય, કારણ કે આ તો કેવું છે, ઉભરો છે, ઉભરો જ્યાં સુધી રહે ત્યાં સુધી બધું ભરેલું લાગે, પણ ઉભરો જયારે ઉતરે ત્યારે ખબર પડે કે આમાં તો હતું એ ગયું. તો આવા સમયે આ ઉતાવળિયા નિર્ણયો એ જીવનમાં અશાંતિ ક્યારે આપે છે. તો આ વસ્તુ પણ આપણે જ્યોતિષના માધ્યમથી જાણી શકીએ છીએ. ક્યારેક પરિવારના સભ્યો, ચાહે સંતાન હોય, ચાહે પાડોશી હોય, ચાહે હગાવાલા હોય, ચાહે ઇષ્ટ મિત્રો હોય, ચાહે વ્યવહાર સાથે સંકળાયેલા કોઈ પણ વ્યક્તિ હોય, અથવા પરિવારના સભ્યો પણ પીડા આપે, એ ક્યારે પીડા આપણને આપે છે. તો મિત્રો, એક વસ્તુ ધ્યાનમાં રાખીએ કે કોઈ પણ ગ્રહ જ્યાં પડ્યો હોય, માનો કે સૂર્ય મેષ રાશિમાં ઉચ્ચનો માનવામાં આવે છે. હવે સૂર્ય જ્યાં મેષ રાશિમાં ઉચ્ચનો બનતો હોય, સમજી લો ઓપોઝિશનમાં, એટલે સામે 7મા સ્થાનમાં સૂર્ય તુલા રાશિમાં આવે, તો તુલા રાશિમાં સૂર્ય નીચનો થયો. તો એક જગ્યાએ સૂર્ય ઉચ્ચનો થાય છે અને એનાથી 7મા કરતા સૂર્ય નીચનો થાય છે. હવે તમે ચંદ્રની વાત લઈ લો તો વૃષભ રાશિની અંદર ચંદ્ર ઉચ્ચનો થાય છે, પણ પાછું વૃશ્ચિક રાશિમાં ચંદ્ર નીચનો થાય છે. એનો મતલબ એવો થાય કે આ ગ્રહો મને તમને સૂચિત કરી રહ્યા છે કે તમારી ઓપોઝિશન, તમારી સામે જે વ્યક્તિઓ છે એ ક્યાંક ને ક્યાંક તો તમને સારી સગવડતાની જગ્યાએ પીડા આપવાના જ. ઘણી વખત આપણે નથી કહેતા ગુમડું ફૂટ્યું એટલે વૈદ વેરી, બરાબર, પછી કોઈ જાય નહીં, ગુમડું ફૂટી જાય એટલે વૈદ વેરી થઈ જાય, બરાબર. એ જ રીતે વ્યવહારની અંદર પણ કોઈ પણ વ્યક્તિને જ્યાં સુધી તમારી ઉપર સ્વાર્થની ભાવના હશે અને એના કારણે સંબંધો બાંધવા માટેને પ્રયત્ન કર્યા હશે, ત્યારે કુંડળીમાં આ રીતના ગ્રહોને પણ ધ્યાનમાં રાખી લેવા કે કઈ વ્યક્તિ મને સારો સહકાર આપશે, લાંબા સમય સુધી સહકાર આપશે, નિસ્વાર્થ ભાવથી સહકાર આપશે, અને એ સહકાર મારા માટે પીડાદાયક નહીં બને. ઘણી વખત મારી પાસે પૈસા પડ્યા હોય, મારા ભાઈબંધને ખબર હોય કે ભાઈ મહેન્દ્રભાઈ પાસે અત્યારે 40 લાખ રૂપિયા પડ્યા છે, તો એ કહે છે કે મહેન્દ્રભાઈ એક કામ કરો ને યાર, મારે એક 20 લાખની જરૂર હતી, હું તમને એક મહિનામાં, હવે એ મહિનામાં 20 લાખ પાછા ક્યાંથી લાવશે એ નથી એને ખબર, નથી આપવાવાળાને ખબર, કારણ કે એની પાસે એવી કોઈ સગવડ નથી મહિનામાં 20 લાખ રૂપિયા ભેગા થઈ જાય. પણ શું કહે છે કે એક મહિના હું તમને આપી દઈશ, તો મારા પર વિશ્વાસ રાખો. અને ભાઈબંધ એવો હોય, મિત્ર એવો હોય કે તમે નાય ના પાડી શકો. હવે હા તો પાડવાની વાત ની જગ્યાએ ના પાડો તો ભાઈબંધી ખોઈએ, બરોબર. તો આવા સમયે વ્યક્તિ કદાચ એમ કે ભાઈ મારી પાસે 20 નથી, પણ એક કામ કર, બીજા બધામાં મેં ક્યાંક ને ક્યાંક એના કરેલા છે, તું 5 લઈ જાય. આને ડાયો માણા કહેવાય કે ભાઈ સર્વનાશી સગુત્પન્ને અર્ધે તેજી પંડિત, કદાચ વહેલો મોડો બે મહિના મોડું થશે કે એકાદ વાર મોડું થશે તો ચાલશે, પણ તમે ઉત્સાહની અંદર આપી દો છો અને સામેનો વ્યક્તિ જયારે મહિનાના 2 મહિના, 2 મહિનાના 4 મહિના થઈ જાય, પછી તમારો પૈસો જાય, ભાઈબંધે જાય, મોઢું દેખાડે નહીં તમને, ત્યારે આ પારાવાર પીડા જે અનુભવાય છે ને, એ જન્મકુંડલીમાં આ ગ્રહો આપણને સૂચિત કરે છે મિત્રો, કે તમારી કુંડલીમાં જ્યાં બુધ પડ્યો છે, માનો કે કન્યા રાશિમાં બુધ પડ્યો છે, તો એનાથી કરતા 7મા સ્થાનમાં તમે જાઓ ત્યાં મીન રાશિ આવે, તો મીન રાશિમાં જ્યાં કન્યા રાશિમાં બુધ ઉચ્ચનો પણ થાય છે, સ્વરાશિસ્થ પણ થાય છે, અને ત્યાં પછી 7મા સ્થાનમાં ઓપોઝિશનમાં બુધ નીચનો થાય છે, અને એ બુધ મીન રાશિમાં નીચનો હોવાના કારણે એનું જે ફળ મળવું એ નથી મળતું. ચંદ્રમા અને સૂર્ય સિવાયના બધા જ ગ્રહોની આ પીડા આપણે અનુભવી શકીએ મિત્રો. તમે ધ્યાનમાં રાખજો. તમે ગુરુની વાત કરો, ગુરુ એટલે શ્રેષ્ઠતા. હવે ગુરુ હંમેશા કર્ક રાશિમાં ઉચ્ચનો થાય છે, પણ એની સામે પછી 7મી રાશિ આવે છે મકર રાશિ, મકર રાશિમાં ગુરુ નીચનો થાય છે. આ જ્યોતિષ જાણવાવાળા વર્ગ માટે બહુ જ આ એક મસ્ત સરસ મજાનો ટોપિક છે કે કોઈ પણ વ્યક્તિને પીડા ક્યારે આપશે, અથવા તો એ વ્યક્તિ પીડા ક્યારે અનુભવશે. ઘણી વખત તમે દવાખાનામાં દાખલ થઈ જાઓ, ડોક્ટર તમને ના ફળ્યો સમજો, અને એના કારણે રોગ વકર્યો, એના કારણે પીડા થઈ, તો આનું કોને તમે પીડા પડ્યો?
ડોક્ટરે શું કર્યો? ના, મારો સમય ખરાબ હશે, જેના કારણે મને આવા કોઈ ડોક્ટર કે આવા કોઈ વૈદ્ય મળ્યો કે જેના કારણે મને આ વસ્તુ થઈ, જેના કારણે મને આવો મિત્ર મળ્યો, જેના કારણે મને આવી પત્ની મળી, જેના કારણે મને આવો પતિ મળ્યો, જેના કારણે મારા આવા સંતાનો થયા, જેના કારણે મારે પીડા અનુભવવી પડે, અને આ જન્મકુંડલીમાં જોઈ શકાય. અને માટે જેમ કહેવાય છે કે જે સ્થાનમાં બૃહસ્પતિ કહેતા ગુરુ ઉચ્ચનો બનતો હોય એ જ સ્થાનમાં પાછો મંગળ નીચનો બને છે. હવે ગુરુ અને મંગળ તો બંને પ્રબળ ગ્રહો માનવામાં આવે છે, પણ માનો કે કર્ક રાશિની અંદર ગુરુ ઉચ્ચનો બને છે તો ત્યાં પાછો કર્ક રાશિમાં મંગળ નીચનો બને છે. એનો મતલબ એ ગુરુનું પ્રભુત્વ જ્યાં ઓછું થાય છે મકર રાશિની અંદર ત્યાં પાછું મંગળનું પ્રભુત્વ વધે છે. તો આ બધી વસ્તુઓ કુંડલીને ધ્યાનમાં રાખ્યા પછી એમની વિંશોત્તરી મહાદશા, કારણ કે એક વસ્તુ ધ્યાનમાં રાખો, કોઈ પણ કપડું જયારે ફાટી જાય ને ત્યારે સોયથી દોરાથી આપણે સાંધતા હોઈએ, પણ ઘણી વખત આપણે આમ એક વખત આમ ખાલી આમ ફોય ભરાઈ દોરો કાઢી નાખીએ અને પછી એમ કે ભાઈ મેં તો દોરો પરાયો પણ કપડું ફાટેલું હંધાણું નહીં. પણ ઘણી વખત એક વખત તમે હોય નાખો તો ના હંધાય. એના માટે વારંવાર જ્યાં સુધી એ કપડું તમારું સિવાય નહીં, જ્યાં સુધી એ કપડું ફાટેલું હંધાય નહીં ત્યાં સુધી તમારે હોયને દોરામાં પરોવવી પડે. એમ ક્યારેક સંબંધો એવા ગુમડા જેવા હોય છે કે તમારે એને પોષવા જ પડે, ફરજિયાત ગુમડું થાય પણ પોષવું જ પડે એને. પરિવારની અંદર આ સંબંધો જયારે આવા થતા હોય ત્યારે સૌથી વધારે શ્રેષ્ઠ કોઈ પૂજા હોય તો એ ભગવાન ગણપતિની પૂજા છે. સિદ્ધ્યાચ બુદ્ધ્યા સહવિઘ્નરાજ, આ જીવનમાં વિઘ્નો છે બધાય, અને વિઘ્નોને દૂર કરવાવાળા ભગવાન ગણપતિ છે. અને એ ષડચક્રની અંદર એમ કહે છે મૂલાધારની અંદર ભગવાન ગણપતિ બિરાજમાન છે, અને એટલા માટે ગણપતિની પહેલી પૂજા કરવામાં આવે છે. તો આનાથી શું થશે તમને કહું, એક તો કોઈ પણ ઘણી વખત તમે જોજો અમુક વ્યક્તિ આપણને પીડા આપવા વાળો વ્યક્તિ કોઈ જાહેરમાં પણ જો સામે મળી જાય ને તો આપણે અંદરથી આપણને કંઈક અલગ થવા મળે ફિલિંગ એના માટેની. શું કામ અલગ થવા મળે કે એની છાપ ખોટી પડી આપણામાં પણ, બરાબર છે. અને આવા સમયે ભગવાન ગણપતિની ઉપાસના કરવાથી માણસને સારા પરિણામ પ્રાપ્ત થતા હોય છે. તો કોઈ પણ વ્યક્તિ પાપાય પરપીડન, કોઈને પીડા આપી એ સૌથી મોટું પાપ માનવામાં આવે છે. પણ પોતે જયારે પીડા ભોગવવાની હોય અને પોતે પીડા સહન ન થઈ શકતી હોય, ચાહે દાંપત્ય જીવનની સુખાકારીની હોય, ચાહે સંતાનોની હોય, ચાહે અર્થ ઉપાર્જનની હોય, ચાહે પૈસાની હોય, સંપત્તિની હોય, ઘરની હોય કે પરિવારના સભ્યોની હોય, ત્યારે ભગવાન ગણપતિની પૂજા કરવી જોઈએ. અને એના માટે દર મંગળવારના દિવસે ભગવાન ગણપતિને ઘીનો દીવો કરી અને સંકટનાશન ગણેશ સ્તોત્રના 13 પાઠ કરવામાં આવે, ભગવાનને ધરો ચડાવવામાં આવે, લાલ પુષ્પ ચડાવવામાં આવે, જાસૂદના અથવા ગુલાબના અથવા કોઈ પણ રીતે લાલ પુષ્પ ચડાવવામાં આવે અને સંકટનાશન ગણેશ સ્તોત્રના પાઠ કરી અને ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રને જાપ કરવામાં આવે તો ખૂબ જ સારી પીડામાંથી મુક્તિ થાય, ભગવાન ગણપતિના આશીર્વાદ મળે અને દરેક કાર્ય આપણા અભરે ભરાય અને ખૂબ જ શાંતિની સુખાકારીની પ્રાપ્તિ થાય. જય ગણેશ. એક આપણા કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હેલો હેલો હેલો, જય ગણેશ. હા જય ગણેશ. મહેન્દ્રભાઈ જી દીપાજી. હે હેલો 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 હા મહેન્દ્રભાઈ, જય ગણેશ. જય ગણેશ. હા, પ્રશ્ન મારા માટે જ છે. જી શું નામ આપનું? મારી જન્મ તારીખ છે 2/4/1973. 2/4/1973. સમય બપોરે 12:30. સ્થળ રાજકોટ. બપોરે જન્મસ્થળ રાજકોટ. રાજકોટ. શું પ્રશ્ન હતો? પ્રશ્ન મારા માટે છે કે હું આ ઘરે ડ્રેસ મટીરિયલ ને એવું બધું સેલ કરું છું. જી હવે આમ સફળતા મળે પણ ક્યારેક એમ બ્રેક લાગી જાય એટલે પાછું આપણે શીખવું પડે. હવે તમારી સફળતાની પાછળના કારણો, નિષ્ફળતાની પાછળના કારણોમાં હું આપને જો બતાવું તો ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી કહેતા 14નો જન્મ છે. એટલે આ 14 મનને હંમેશા આમ કહેવાય છે કે ભાઈ આમ જે ક્યારેક આમ ઉત્સાહી રાખે, ક્યારેક ડલ કરી દે. હવે તમારા ધંધાનું સ્થાન તમે જાતે કરી રહ્યા છો, કામકાજ કપડા લગતા કામકાજ કરી રહ્યા છો તો શુક્ર મીન રાશિમાં સારા પરિણામ આપે. પણ આ મીન રાશિમાં શુક્ર સૂર્યની સાથે વધારે નજીક હોવાના કારણે અમુક જે સપોર્ટ મળવા જોઈએ, અમુક જે સહકાર મળવો જોઈએ એ કાર્યક્ષેત્રમાં ન મળે અને જેના કારણે જે પ્રાપ્ત કરવાનું હોય એનાથી ઓછું પ્રાપ્ત થાય. ઘરની અંદર ન હોય તો એક શ્રીયંત્રની પૂજા કરો. તમે અંગૂઠાના માપનું શ્રીયંત્ર લઈ લો, એક નાનકડું એક કોઈ વાસણ લો, એની અંદર હળદર ભરી અને ઉપરના ભાગમાં શ્રીયંત્રની સ્થાપના કરો અને દર શુક્રવારના દિવસે 108 વખત એ હળદરને તમે શ્રીયંત્ર ઉપર ચડાવો. શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ ઓમ શ્રીમ રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રની 108 એટલે એક માળા કરો. તો આ પ્રમાણે કરવાથી તમારા ધંધામાં સારો લાભ થશે. શુક્રવારે ભૂલ્યા વગર કુળદેવીને ખીરનું નિવેદ પ્રસાદ ધરાવી દેવાનો, એ પ્રસાદ ઘરના બધાએ લેવાનો, એ પ્રમાણે પણ ધંધામાં સારી સફળતા મળે. એક સાદી વીંટી ચાંદીની ડાબા હાથની ત્રીજી આંગળીમાં પહેરી લેજો, કદાચ એના કારણે પણ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો હેલો, જય ગણેશ.
જય ગણેશ ભાઈ. હલો, બોલો બોલો. મારા બાપાની જન્મ તારીખ છે 27/8/1995. વહેલી સવારે 2 વાગે. બરાબર. જન્મ જન્મ મહુવા તાલુકાનું નાના ખટોડા ગામ. બરાબર. શું પ્રશ્ન હતો બાબાનો? બાબાના લગ્ન બાબતની વાત હતી. 29 વર્ષ થયા ને? હા અને 4 વટી જાય એટલે તરી પૂરા. હા. બરાબર. શું કરે ભાઈ અત્યારે? મારે કુરિયરનો ધંધો છે, એમાં ભેગો જ છે મારી. હવે તમારા ઘરમાં કઈ પિતૃદોષ છે? પિતૃદોષ? હા. નહીં, પિતૃદોષ ની તો કારણ કે બાબાની કુંડલીમાં પિતૃદોષ આવે એટલે કહું તમને. હા હા. હા. હમ. લગ્નની બાબતનો અત્યારે વિચાર કરીએ આપણે. આ મેષ રાશિમાં કે વૃશ્ચિક રાશિમાં જ્યારે પણ ગુરુ હોય અને એમાં 7મા સ્થાનનો માલિક બનતો હોય ત્યારે એને બૃહસ્પતિ શાંતિ ફરજિયાત મોટા ભાગે કરાવવી પડતી હોય છે સુખાકારી માટે. લગ્નમાં વિલંબ થતા જોવા મળે છે એટલા માટે. તો અહીંયા પણ 7મા સ્થાનનો માલિક ગુરુ છે અને ગુરુ બેઠેલો છે ક્યાં? 6ઠ્ઠા સ્થાનમાં, એક તો ખાડાના સ્થાનમાં છે અને પાછો વૃશ્ચિક રાશિમાં એટલે મંગળની રાશિમાં છે. તો લગ્ન યુગમાં વિલંબ કરાવડાવે. શું કરવું જોઈએ? 27 ગુરુવાર દરમિયાન ચણાના લોટમાં ગોળનું પાણી નાખી અને એને રોટલી પુડલો જે આપણે કહીએ બનાવવાનો હોય છે. ત્યારબાદ ભગવાનને ધરાવવાનું હોય છે. ભગવાન બૃહસ્પતિની પૂજા કરતા પહેલા એના મંત્ર જાપ કરવાના હોય છે. એ મંત્ર જાપની સંખ્યા પૂરી થયા પછી ઉંબરા ઉપર ઉભા રહીને 7 વખત માથા પરથી ઉતારી 27 ટુકડા એ રોટલીના કરવાના હોય છે અને પાછો અંદર ગોળ ઉમેરી અને ગાયને કે કૂતરાને કોઈ પ્રાણીને ખવડાવવાનું હોય છે. તો આ પ્રમાણે કરવાથી એના દોષ થોડા ઓછા થાય. બીજું, ગુરુનું રત્ન ધારણ કરી શકાય છે, પોખરાજ કહીએ આપણે એને, અને એ 5 થી 7 કેરેટનું પોખરાજ, કારણ કે ઉંમર થઈ ગઈ છે, 7 કેરેટ સુધી પોખરાજ ચાલે. અને જમણા હાથની પહેલી આંગળીમાં સોનામાં પહેરી શકાય તો ઠીક છે, બાકી પંચ ધાતુમાં કે ચાંદીમાં વીંટી બનાવીને તમારે પહેલી આંગળીમાં પહેરવાની રહેશે અને ગુરુવારનું વ્રત કરવાનું રહેશે. તો આ પ્રમાણે કરવાથી લગ્ન યોગમાં શક્યતાઓ જે ઓછી દેખાય છે એ સારી આપણને પરિણામ મળે. જન્મ જ્યાં થયો છે ત્યાંથી પૂર્વ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ છે. ધન રાશિ, કુંભ રાશિ, વૃષભ રાશિ અને વૃશ્ચિક રાશિ 4 રાશિથી સારું લેણું છે. કન્યા રાશિનો મંગળ હોવાના કારણે મંગળ એટલો બધો પીડાદાયક નથી, પણ સામે કન્યાઓ પાત્ર જો મંગળવાળું કે શનિવાળું હોય તો પણ ચાલે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે પણ વાત કરીએ. હલો હલો. હલો, જય ગણેશ. જય ગણેશ. હા દાદા, મારે મારા જેઠના ઘર વિશે પૂછવાનું હતું કે એમને છે ને દાદા ઘરમાં કોઈને ઊંઘ નથી આવતી અને ઘરમાં આમ ઉપર અગાસી ઉપર કેમ આમ કોક ચાલતું હોય એવો અવાજ આવ્યા કરે. તો હવે આમાં હું શું કરી શકું બેન? એટલે મેં કઈ હું પિતૃદોષ હશે કે એવું કઈ હશે? કે મને અહીં બેઠા બેઠા ખબર પડે? દરજીને કહીએ કે મારે આ વસ્તુ સીવવાની છે અને મારું આ માપ છે, લખી લો. તો દરજી એમ વસ્તુ સીવી આપે આપણને કે દરજી ત્યાં જવું પડે? કોઈ ગોર બાપા હોય અથવા તો આનો કોઈ જાણકાર ઇલ્મી જેને કહી શકાય. કારણ કે ડોક્ટર કહેવાય, પણ શેનો ડોક્ટર છે? એ હાથાનો ડોક્ટર છે, હાડકાનો ડોક્ટર છે, એ હોજરીનો ડોક્ટર છે, એ હૃદયનો ડોક્ટર છે, એ ઓર્થોપેડ શેનો ડોક્ટર છે? એના કારણે એના પર જવાય ને. એમાં આ વિશે તો બેન મારો નથી, પણ કોઈ તમને કોઈ ભગવાન ગણપતિ બાપાની કૃપાથી હું પ્રાર્થના કરું કે સારો કોઈ વ્યક્તિ મળી જાય અને આનો રસ્તો તમને કાઢી આપે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. જી મારા ભાઈ વિશે પૂછાવું છે. બરાબર. ભાઈનું નામ? અક્ષય. અક્ષય. જન્મ તારીખ? 15/1/97. 15/1/1997. સમય રાતના 11:45. બરાબર. અને જન્મ સ્થળ? અમદાવાદ. શું અક્ષયનો પ્રશ્ન હતો બેન? એના ડિવોર્સ થઈ જશે, પણ બીજું પાત્ર એને કેવું મળશે? સારું મળશે? એનું લગ્ન જીવન કેવું રહેશે આગળ? સૂર્ય અને ગુરુ યુતિમાં છે અને કુંડલીમાં 5મા સ્થાનમાં બેઠેલા છે. હવે અહીંયા પાછું 7મા સ્થાનનો માલિકે ગુરુ બને છે. ગુરુ 5મા સ્થાનને કારક કહેવાય છે. કારકો ભાવ નાશાયના સિદ્ધાંત પ્રમાણે અહીંયા 5મા સ્થાનમાં સૂર્ય સાથે રહેલો ગુરુ. તકલીફ તો થોડી ઘડી રહેવાની. અમુક ગ્રહો આપણને સૂચિત કરે. ગુમડું મટી જાય ને પછી એ ઉપર એક ડાઘ તો અમુક રહેતા જ હોય છે. બરાબર છે. તો અહીંયા મૂળ કારણ હું તમને એ કહું કે સૂર્ય ગુરુ સાથે યુતિમાં છે. તો સૂર્ય ગુરુની આ યુતિ લગ્નયોગમાં વિલંબ કરાવડાવે અથવા તો સાથી સાથે આમાં પોતાના જે કહેવાય કે જીવન સાથી સાથે ઓછું બંતર રહે અને એક અલગ અલગ પોતાના વિચારો, અલગ અલગ પોતાનું કામ કરવાની પદ્ધતિ,
એને સ્વતંત્ર રહેવાનું, એને કોઈનું આધિપત્ય નહીં સ્વીકારવાનું, કોઈ બોલે તો ગમે નહીં, ઘણી બધી એવી પોતાની એક મર્યાદાઓ બાંધીને બેઠા હોય મોટાભાગે આવા વ્યક્તિઓ. પણ એના માટે શું કરવું પડશે? કારણ કે લોટ કદાચ કાઠો બંધાઈ જાય ને ભાખરી કે રોટલી કંઈ ના થાય તો થોડો કૂણવો પડે. એ જ રીતે અહીંયા એ સૂર્ય ગુરુ સાથે યુતિમાં હોવાના કારણે એના માટે એક બૃહસ્પતિ શાંતિની પૂજા કરાવડાવવી પડશે. જો અનુકૂળતા હોય તો એ બૃહસ્પતિ શાંતિની પૂજા ચોક્કસ કરાવડાવો. બીજું, શનિ મહારાજ બેઠેલા છે કેતુ સાથે યુતિમાં, અને આ યોગને શ્રાપિત યોગ કહેવામાં આવે છે. મતલબ રાહુની પૂર્ણ દ્રષ્ટિ જો રાહુની દ્રષ્ટિ પડે અથવા રાહુ જ્યાં બેઠો હોય ત્યાં આ 2 લગ્ન કરાવડાવે. એક લગ્ન તૂટી ગયા તો આ અહીંયા દેખાય છે કુંડલી પ્રમાણે. પણ હવે શુક્ર તમારો ધન રાશિનો છે, બીજું પાત્ર મળશે, સારું મળશે. થોડો વિલંબ થાય તેવી શક્યતા છે, કારણ કે અત્યારે એને 28 વર્ષ ચાલે છે, 29મા વર્ષે એના લગ્નના યોગ છે. પણ એની પહેલા તમે બૃહસ્પતિ શાંતિની પૂજા કરાવડાવો, જેના કારણે કદાચ અંધારામાં ટોર્ચ કરીએ તો થોડું અજવાળું દેખાય. તો આ જ વસ્તુ અહીંયા આપણે ધ્યાનમાં રાખીએ તો બેન ચોક્કસ સફળતા અપાવશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો હેલો, હેલો, જય ગણેશ. જય ગણેશ. હા મારે મારા વિશે પૂછવાનું હતું. હા, મારી જન્મ તારીખ છે 23/12/2001. આ મોબાઈલ ને આમ કાન ઉપર રાખીને આમ મોઢે રાખ્યો છે કે આમ રાખ્યો છે? હા, સંભળાતું નથી મારું મને. મારી જન્મ તારીખ છે 23/12/2001. કઈ ઘરવાળાએ તમારું નામ બામ પાડ્યું છે? હા, શું પાડ્યું છે? મારું નામ દિશા છે. દીપાબેન, જન્મ તારીખ બોલો હવે. 23/12/2001. 23/12/2001. સમય સમય 10:30 સવારે. સવારમાં 10 કલાક ને 30 મિનિટ. જન્મ સ્થળ જન્મ સ્થળ જુનાગઢ. જુનાગઢ. શું પ્રશ્ન તો બેન? મેં અત્યારે MCA પૂરું કરેલું છે, માસ્ટર. તો આગળ નોકરીના યોગ કેવા છે? બહાર જવાનું છે ક્યાંય? હા જુનાગઢની બહાર? હા હા, અમદાવાદ, રાજકોટ. હા, કારણ કે બહાર જશો તો નોકરીમાં સારી તકો મળશે. અને બીજું તમને કહું, વૃષભ રાશિમાં શનિ ઉપર ગુરુનું પરિભ્રમણ આ મે મહિનામાં શરૂ થઈ રહ્યું છે. તો હવે મે મહિનાથી શરૂ કરો અને સપ્ટેમ્બર ઓક્ટોબર મહિના સુધી કદાચ શરૂઆતમાં આમાં કાચી પૂચી નોકરી મળે તો સ્વીકારી લેજો. પણ પછી 2025ના માર્ચ મહિના પછી સારી નોકરી મળવાની છે. આ વસ્તુને ધ્યાનમાં રાખીને તમે આગળ વધજો. મકરાધિપતિ શનિ છે, શનિ કુંડળીમાં 5મા સ્થાનમાં તમારી. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો હેલો, હેલો, જય ગણેશ. જય ગણેશ. હા, બોલો. મારે બાબા 16/12/89. મેં કીધું તમે કીધું બોલો એટલે મેં કીધું લાવ તાર મારું પૂછી લઉં એમ. હે, તમે કીધું બોલો એટલે મેં કીધું લાવ તાર મારું પૂછી લઉં એમ. 16/12/89. હે, 16/12/89. એ કારે ના બોલો. કયો મહિનો, કયો તારીખ ને કયું વર્ષ અલગ અલગ બોલો, અલગ અલગ પાડો. 16/12/89. 16/12/1980. સમય હાલો 16/12/89. 89 કે 80 કે શું કહો છો બેન? વડનગર. અને હા, હા, હવે તમારું તો સંભળાતું નથી. ચલો હવે ક્યાંક બીજો પ્રયત્ન કરજો ફરતી પાછો. એક બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હાલો, હલો, જય ગણેશ. જય ગણેશ. જી મારું નામ મુકેશભાઈ ઉપાધ્યાય છે. જી મુકેશભાઈ. જન્મ સ્થળ કડી, મહેસાણા. હા, જન્મ તારીખ છે 28/5/1966. 28/5/1966. સમય સમય 12:30 બપોરના. બપોરે 12:30. જન્મ સ્થળ ભાવપુરા કડી. કડી. હા ભાવપુરામાં? હા, ભાવપુરામાં. હા, બોલો. આપણે હાચા જ્યોતિષી ખરા કે નહીં? હે? આપણે હાચા જ્યોતિષી ને? હા ખબર પડી કે કડીમાં ભાવપુરામાં તમારો જન્મ થયો. હા. મણિપુર ને ભાવપુર ને હારા હારા બધા છે. હવે શું પ્રશ્ન હતો? આપણે નોકરી નું શું છે? આપણો ધંધો પાણી બરોબર નહીં ચાલતા. ધંધા પાણીની વાત કરો કે નોકરીની વાત કરો? મેળથી વાત કરો. હા, ધંધા પાણી બરોબર નહીં ચાલતા. શું કરો છો અત્યારે? અત્યારે વકીલાત કરું. બરોબર છે. હવે તમે જે ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છો એમાં વાણીની જરૂર પ્રબળ હોય. ખૂબ સારા કામો ભૂતકાળમાં કર્યા છે આપે, ખૂબ સારી નામના મેળવી છે, પૈસા પણ આપણને પ્રાપ્ત થયા છે, આર્થિક ઉપાર્જન પણ વધ્યું છે. પણ હમણાં 2021, 22, 23, 24નો આજે 3-4 વર્ષનો ગાળો છે ને થોડોક આપણા માટે રાશિ છે. હવે એક તો બુધ અસ્તંગત બનેલો વૃષભ રાશિમાં અને 10મું સ્થાન આજીવિકાનું સ્થાન છે. વૃષભાધિપતિ શુક્ર જે છે એ શુક્ર કુંડલીમાં જો જોવા જઈએ તો એનું ભાગ્યસ્થાનમાં હોવાના કારણે બળવાન બને છે. તમારા ક્ષેત્રમાં તમને સારી સફળતા મળે. એક બુધનું સારું રત્ન પહેરી લેજો
અનુકૂળતા હોય તો બુધનું રત્ન 4 થી 7 કેરેટનું લો, સોનામાં મઢાવો, ટચની આંગળી પહેરો અને દર બુધવારે દત્ત બાવનીના પાઠ કરો તો આ પ્રમાણે કરવાથી ચોક્કસ સારી સફળતા મળશે. જય ગણેશ. મિત્રો, આજે જેની જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. આગામી વર્ષ તમારા માટે શ્રેષ્ઠ પુરવાર થશે. માનસિક શાંતિની સાથે સાથે કોઈ અધૂરા કાર્ય હોય તો એ પણ અંકશાસ્ત્રની દ્રષ્ટિએ જો ધ્યાનમાં રાખવા જઈએ તો એ પૂરા થાય તેવા પૂર્ણ સંજોગો બની રહ્યા છે. પરિવારની પ્રીતિ હોય, ચાહે કુટુંબમાં વૃદ્ધિ હોય, કોઈ પણ સારા કામકાજ હોય, અભ્યાસમાં સફળતા હોય, આ બધા જ કામમાં સારી સફળતાના યોગ તમને આ વર્ષ દરમિયાન પ્રાપ્ત થશે. ચંચળતા, ક્રોધ ઉપર જેટલો કાબુ રાખશો એટલી સારી સફળતા તમને મળે તેવી સંભાવનાઓ દેખાય છે. જેની આજે મેરેજ એનિવર્સરી છે, લગ્ન તિથિ છે, તમામ દંપતીને ખૂબ ખૂબ શુભકામનાઓ. દાંપત્ય જીવનનું સારું સુખ આગામી વર્ષ દરમિયાન તમને મળશે. થોડોક ચડાવ ઉતાર આર્થિક બાબતોમાં રહેશે. કોઈ રોકાયેલું ધન હોય એ ઝડપથી પાછું ન મળે, અથવા તો જ્યારે જરૂર પડે ત્યારે એ વસ્તુ આપણા હાથમાં ન આવે, આવી શક્યતાઓ દેખાય. પણ આવા સમયે શ્રીયંત્રની ઉપાસના ખૂબ જ સારો લાભ કરાવડાવે. કારણ કે શ્રીયંત્રની કરેલી પૂજા, શ્રીયંત્રની કરેલી ઉપાસના, એનો મંત્ર જાપ દર શુક્રવારે માતાજીને યાદ કરી અને યોગ્ય પ્રસાદ ધરાવી અને રવિવારે પણ માતાજીને યાદ કરવામાં આવે અને એનો પ્રસાદ ધરાવી અને પગે લાગી અને શ્રી સૂક્તનો પાઠ કરવામાં આવે તો દાંપત્ય જીવનમાં ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. તને મેં મનઃ શિવ સંકલ્પ મસ્તુ. શુભાંકની વાત કરીએ મિત્રો, આજે 3નો અંક શુભને આપવાવાળો અંક છે. મરૂણ રંગ, ઘેરો લાલ રંગ આજના દિવસ માટે ખૂબ સારો લાભ કરાવડાવે. સવારનો 10 કલાક અને 47 મિનિટથી બપોરે 2 કલાક અને 10 મિનિટ સુધીનો સમય શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. રાહુકાળનો વિચાર કરીએ તો એ બપોરે 3 કલાકથી 4 કલાક અને 30 મિનિટ સુધીનો રહેશે, જેમાં સારા કાર્ય વર્જ્ય માનવામાં આવે છે. કોઈપણ કાર્યની શરૂઆત ન થવી જોઈએ. દિશાની વાત કરીએ તો ઉત્તર દિશા આજના દિવસ માટે શુભ દિશા હોવાના કારણે લાભ કરાવડાવે. પણ સાથે સાથે પશ્ચિમ દિશા હોય કે વાયવ્ય ખૂણો હોય, થોડુંક સાચવીને કામકાજ કરવાનું રહેશે. 12 રાશિની અંદર જેની રાશિ મકર છે, જેના અક્ષર ખ અને જ છે, મકર રાશિવાળા જાતકોએ આજે તન, મન અને ધનથી સાચવીને કામકાજ કરવાનું રહેશે. જય ગણેશ. શું કરવાથી લાભ થાય? મગજ તેજ રહેતું હોય અને એના કારણે કામકાજ ન થતા હોય તો આજના દિવસ માટે મંગલો ભૂમિપુત્રશ્ચ ઋણહર્તા ધનપ્રદા સ્થિરાસનો મહાકાય સર્વકાર્યાવરોધક. આવો એક સુંદર મજાનો મંગળનો સ્તોત્ર છે અને મંગળનો સ્તોત્ર ગણપતિ પાસે બેસીને 27 વાર જો પાઠ કરવામાં આવે તો મન શાંત રહે અને એના કારણે સારી સફળતાની પ્રાપ્તિ થાય. બને ત્યાં સુધી આજે દેવું થાય તેવા કામકાજ ન કરવા જોઈએ તો આનાથી પણ શાંતિનો વધારો થાય. ઓમ હ્રીમ શ્રીમ અંગારકાય નમઃ આ મંત્રનો જાપ લાભ કરાવડાવશે. શેરડી અથવા ગોળનું દાન જો આજના દિવસ માટે કરીએ તો સમજી લો આપણા કામકાજમાં થોડીક રાહત વધે અને આના પરિણામ આપણને સારા પ્રાપ્ત થાય. દદાતી એટલે આપેલું ક્યારેય અલેખાઈ જતું નથી. આ વસ્તુને પણ ધ્યાનમાં રાખીને આજના દિવસ માટે શેરડી અથવા ગોળનું દાન કરી દઈએ, વધારેમાં વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ. આપ કદાચ એવું લાગે કે ફોન નથી લાગતો તો પત્ર પણ તમારું અહીંયા પ્રશ્ન મોકલી શકો છો. એ પત્ર વ્યવહાર માટેનું અમારું સરનામું પણ આપ નોંધી લેશો. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આજે બસ આટલું જ. આવતીકાલે નવા વિચારો સાથે પાછા ફરીથી મળીશું. મને રજા આપશો સૌ મિત્રોને. જય ગણેશ.